તો આવતીકાલે છે મકર સંક્રાંતિ, એટલે સાઉથ ઇન્ડિયામાં કહેવાય એને પોંગલ, અને એની ઉજવણી કરવા માટે આપણે બેંગ્લોરથી નીકળી ગયા. જો મસ્ત મજાના રસ્તા જોતાં જોતાં આપણે જઈએ છીએ. અને હવે આવવાનું છે યેડિયુર. યેડિયુર આવે ને એટલે મસ્ત રાજસ્થાની ધાબામાં આપણે કાજુ કરીને બટર રોટીને બધું જમી લીધું. જો આ યેડિયુરનો બ્રિજ કેટલો મસ્ત લાગે છે. હવે આપણે આંધ્રમાં એન્ટર થઈ ગયા છે. પછી રાતના હોટલમાં સૂઈ ગયા હતા. સવારના આપણે નીકળી ગયા દર્શન કરવા માટે થઈને શ્રી રાઘવેન્દ્ર સ્વામીના. તો મંદિરની અંદર આવી ગયા. જો આ મસ્ત મજાનું મંદિરનું કેમ્પસ છે. આ રાઘવેન્દ્ર સ્વામીનું મંદિર છે. અને આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા અને પછી લાગી ગયા દર્શનની લાઈનમાં. તો જાઓ, આવી રીતના આપણે અંદર પહોંચી ગયા. આ શિખરના ધજાને તમે દર્શન કરી લ્યો. દર્શન કરી લીધા. હું યોગેશભાઈ ને શ્યામ ને વિનય ને દિની ને સ્વામી ને બધા બહાર નીકળી ગયા. આ મંદિરનો આખો લુક તમે જોઈ લ્યો. અહીંયા ધોતી પહેરવી ફરજિયાત છે. એના પછી આવી ગયા આપણે આંજનેયદ્રિય પંચમુખી હનુમાનજીના દર્શન કરવા માટે થઈને રાઘવેન્દ્ર સ્વામીને હનુમાનજી અહીંયા સાક્ષાત દર્શન આપ્યા હતા. અને આ તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. તુંગભદ્રા નદીનો ઇતિહાસ રામાયણ સાથે જોડાયેલો છે. તમે કદાચ ખબર હોય તો સબરી માતાજીએ રામ ભગવાનને તુંગભદ્રા નદીના કિનારે મળ્યા હતા, અને હનુમાનજી એ તુંગભદ્રાના કિનારે જ મળ્યા હતા. એના પછી આપણે કુલચા કાજુ કોલ્હાપુરી ખાઈ અને નીકળી ગયા. અને આપણો દિવસ પૂરો થઈ ગયો. તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.